નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુળમાં આપ સૌનું હાર્દિક 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 સ્વાગત કરવામાં આવે છે. ચલો, જેટલા પણ વિદ્યાર્થી મિત્રો મારી જોડાઈ ગયા છે ઝડપથી હાય હેલો લખી આપો, જેથી આપણે ક્લાસની શરૂઆત કરી દઈએ. રાઈટ? ઓકે 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 યસ. ચેપ્ટર નંબર 5 ચેપ્ટર નંબર 5 ચેપ્ટર નંબર 5 હજુ પણ આવતા સોમવારે આવતા ગુરુવારે ચેપ્ટર નંબર 5 જ રહેશે. રાઈટ? ઓકે, ચલો 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 ચાલુ કરી દઈએ. યસ, ઓકે, ચાલો. ચેપ્ટર નંબર 5 ચેપ્ટર નંબર 5 આજે એક દાખલો છે. રાઈટ? ઓકે, કઈ વિગત કઈ બાજુ આવે એ મેં તમને સમજાવી દીધું. કઈ વિગત કઈ બાજુ આવે એ મેં તમને સમજાવી દીધું કે આ વિગત આ બાજુ આવે, આ વિગત આ બાજુ આવે, ઉધાર હોય તો ઉધાર બાજુ આવે, જમા હોય તો જમા બાજુ આવે. પ્રોવિડન્ટ ફંડ વાળો દાખલો ગણાવશો. પ્રોવિડન્ટ ફંડ આપણા સ્વાધ્યાયના દાખલામાં છે? હા છે, તો આવી જશે. હો, સ્વાધ્યાયના દાખલામાં હશે તો આવી જશે, ટેન્શન નહીં. ઓકે, ચાલો. કઈ વિગત કઈ બાજુ? કઈ વિગત કઈ બાજુ આવે એ સૌ પ્રથમ તો કે મૂડી મૂડી દેવા બાજુ, ઉપાડ મૂડી દેવા બાજુ માઇનસ, જમીન મકાન યંત્ર ફર્નિચર મિલકત લેણા, પટ્ટે રાખેલ મકાન મિલકત લેણા, વેચાણ તો કે વેપાર ખાતાની જમા બાજુ, ખરીદ પરત તો કે ખરીદીમાંથી બાદ, દેવાદાર તો કે મિલકત લેણા, દત્તુ પાસેથી લોન તો કે મૂડી દેવા, ખરીદી તો કે વેપાર ઉધાર, વેચાણ પરત તો કે વેચાણમાંથી માઇનસ, નૂર જકાત તો કે વેપાર ખાતાની ઉધાર બાજુ. ભાઈ, પટ્ટે રાખેલ મકાન એટલે શું? આ જરા જણાવી દેજો. પટ્ટે રાખેલ મકાન એટલે શું? ચાલો જોઈ લેજો ભાઈ, પટ્ટે રાખેલ મકાન. ઓકે, ચાલો. એના પછી તો કે નૂર જકાત વેપાર ઉધાર, પરચુરણ ખર્ચ નફા નુકસાન ઉધાર, વીમા પ્રીમિયમ નફા નુકસાન ઉધાર, ઘાલખાદ નફા નુકસાન ઉધાર, ઘાલખાદ અનામત નફા નુકસાન ઉધાર માઇનસ, દેવાદાર પર વટાવ અનામત. સાહેબ કાંઈ ખબર ન પડે, જમા બાજુ છે ને નફા નુકસાન જમા. મળેલ કમિશન નફા નુકસાન ઉધાર, મળેલ કમિશન નફા નુકસાન જમા, માલનો સ્ટોક એટલે કે શરૂઆતનો સ્ટોક છે વેપાર ઉધાર, પગાર નફા નુકસાન ઉધાર, મજૂરી નફા નુકસાન ઉધાર, લેણદાર મિલકત કઈ બાજુ મૂડી દેવા બાજુ. ઓકે, ત્યાર પછી ડેડ સ્ટોક સ્ટોક મિલકત લેણા, બેંક ઓવરડ્રાફ્ટ મૂડી દેવા, રોસી બેસી પાસ મિલે, આમા ગાભા વેપાર ઉધાર, જામા ગાભા નનું ઉધાર, હુંડીઓ બે બાજુ છે, બે બાજુ લખી દો વટાવ, બે બાજુ છે નફા નુકસાનની બે બાજુ લખી દો. સૌ પ્રથમ તો કે પહેલો હવાલો. સૌ પ્રથમ હવાલા નંબર 1. 31/3/15 ના રોજ સ્ટોકની કિંમત 50,000 છે. એકદમ સિમ્પલ કરી નાખ્યું છે. સ્ટોકની કિંમત 50,000 છે. આખર સ્ટોકની બે અસર વેપાર ખાતાની જમા બાજુ અને બીજી અસર મિલકત લેણા બાજુ. રેડી? વેપાર ખાતાની જમા બાજુ અને મિલકત લેણા બાજુ. યસ. તો પેલા ભાઈ મને પ્રોવિડન્ટ ફંડ કીધું હતું. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, પ્રોવિડન્ટ ફંડના રોકાણો અને પ્રોવિડન્ટ ફંડના રોકાણનું વ્યાજ. આ 4 જાણવાનું છે ને તમારે. ઓકે 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 ચાલો. પ્રોવિડન્ટ ફંડ તો કે કોઈ પણ કર્મચારી કોઈ પણ કંપનીમાં કામ કરતા હોય ત્યારે એને જે સેલરી આપવામાં આવે
એ જે સેલરીમાંથી કંપની અમુક રકમ પોતાની પાસે રાખે છે. કંપની અમુક રકમ પોતાની પાસે રાખે છે. પછી જ્યારે એ કર્મચારી જ્યારે નિવૃત્ત થાય ત્યારે એ બધી જ રકમ એમને આપી દેવામાં આવે, એક સાથે આપી દેવામાં આવે. રેડી? કંપની એના જીવનકાળ દરમિયાન જે પણ કર્મચારી છે એની સેલરીમાંથી અમુક રકમ પોતાની પાસે રાખી મૂકે અને જેવો જ એક કર્મચારી નિવૃત્ત થાય તો નિવૃત્તિની સાથે બધી જ રકમ તેને દેવામાં આવે છે. દેવામાં આવે છે એનો મતલબ એમ થયો કે પ્રોવિડન્ટ ફંડ છે ને એ દેવું છે. પ્રોવિડન્ટ ફંડ શું છે? દેવું. રાઈટ? એની અસર નહીં ફાવે. ભાઈ દેવું ક્યાં આવે? તો કે મૂડી દેવા બાજુ. સિમ્પલ. દેવું ક્યાં આવે? મૂડી દેવા બાજુ. પછી પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. અહીંયા આપણે ફાળાને ખર્ચ સમજવાનું કે સાહેબ આ જે કર્મચારી છે નિવૃત્ત થયો છે તો એને તમે પ્રોવિડન્ટ ફંડ આપો છો તો આપણને એમ થાય કે બહુ કર્મનિષ્ઠ કર્મચારી છે એને પ્રોવિડન્ટ ફંડ આપીએ અને પ્રોવિડન્ટ ફંડની સાથે સાથે એને બીજી એક્સ્ટ્રા રકમ પણ આપીએ. એનો મતલબ એમ થયો કે આટલું આપણું નુકસાન જાય. ખર્ચ નો કહેવાય, નુકસાન જાય. ઓકે? એટલે કે ફાળાને એક પ્રકારનો ખર્ચ સમજી લેવાનો. ખર્ચ સમજો એટલે કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ખર્ચ સમજો એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર. રાઈટ? ઓકે, ચાલો એના પછી તો કે એના પછી છે પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ. સાહેબ આપણને બધાને ખબર છે કે રોકાણ છે ને એ રોકાણને મિલકત કહેવાય. રોકાણ છે ને રોકાણ એને શું કહેવાય? મિલકત કહેવાય. મિલકત. તો કે સાહેબ આપણને બધાને ખબર છે મિલકત એટલે તો કે મિલકત લેણા બાજુ. રેડી? પ્રોવિડન્ટ ફંડ દેવું, મૂડી દેવા બાજુ. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો ખર્ચ, નફા નુકસાન ઉધાર. પ્રોવિડન્ટ ફંડના રોકાણ, મિલકત લેણા બાજુ. પ્રોવિડન્ટ ફંડના રોકાણનું વ્યાજ એને શું કરવાનું? તો કે માત્ર અને માત્ર આ એક જ એવું વ્યાજ છે કે જે એક અપવાદ રૂપ છે. બાકીનું આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખતા. રેડી? આને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વ્યાજ કોઈ પણ પ્રકારનું લોનનું વ્યાજ છે કે બેંક લોનનું વ્યાજ છે કે જેનું પણ વ્યાજ હોય, મૂડી પર વ્યાજ છે, એ બધું જ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. પણ આ એક અપવાદ છે કે જે મૂડી નફા નુકસાનની ઉધાર બાજુ આવશે નહીં. આને પ્રોવિડન્ટ ફંડમાં પ્લસ કરવાનું. અને શું કરવાનું? પ્રોવિડન્ટ ફંડમાં પ્લસ કરવાનું. આ એક વ્યાજ એવું છે કે જેને પ્લસ કરવાનું થાય. રેડી? તો આ 4 વિગત હતી. પ્રોવિડન્ટ ફંડ, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, પ્રોવિડન્ટ ફંડના રોકાણ, પ્રોવિડન્ટ ફંડના રોકાણનું વ્યાજ. રાઈટ? અરે ભૂલ થઈ ગઈ. એવું કઈ તમારે? અમારે સર આ પૂછવાનું હતું. અચ્છા, લાઈવ ડાઉટ્સ એ ફરી વખત કરી દેજો. લાઈવ ડાઉટ્સમાં નહોતો ગયો, નકર પાછું ના બ્લેક લિસ્ટમાં આવી જાય કે લાઈવ ડાઉટ્સમાં જવાનું ને. ઓકે, ચાલો એના પછી તો કે હવે બીજો હવાલો. હવાલા નંબર 2. 8/1/15 રોજ ધંધામાં આગ લાગવાથી 8,000 નો માલ
બળી ગયો. વીમા કંપનીએ 70% દાવો મંજૂર કર્યો. ગઈકાલે મને કોઈ કીધું હતું કે સર 50% દાવો મંજૂર હોય તો 50% દાવો મંજૂર હોય તો રેડી ને. અહીંયા કેટલો દાવો આપ્યો છે? 70%. સાહેબ આપણને ખબર જ છે, માલ આગમાં, તારીખ નહીં જોવાની, માલ આગમાં બળી જાય એને કહેવાય માલની અન્ય રીતે જાવક, ખરીદીમાં ઘટાડો, ખરીદીમાંથી બાદ. પહેલી અસર, ખરીદીમાંથી બાદ કેટલા? તો કે 8000. બીજું તો કે વીમા કંપનીએ 70% દાવો મંજૂર કર્યો, તો બીજી અસર મિલકત લેણા બાજુ વીમા કંપની, કારણ કે વીમા કંપની પાસેથી લેવાના 70%, 7 × 8 = 5600. 5600 રેડી લેવાના. ભાઈ લાવો ભાઈ 5600 આપો. પછી તો કે સાહેબ 8000નું નુકસાની ગઈ, એમાં 5000 મળે છે, તો ત્રીજી નુકસાની 2400 રૂપિયાની નુકસાની. તો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર આગથી થયેલ નુકસાન ખરીદીમાંથી બાદ. અને ત્રીજી અસર વીમા કંપની મિલકત લેણા બાજુ. એના પછીનો હવાલો, તો કે એના પછીનો હવાલા નંબર 3, દેવાદારોમાંથી 6000 વસૂલ થઈ શકે તેમ નથી. ઓકે ઓકે ઓકે, લાઈવ નથી બતાવતા, એક વખત બહાર નીકળીને પાછા અંદર આવી જાઓ. વસૂલ થઈ શકે તેમ નથી એવું આપણને આપ્યું હોય, વસૂલ થઈ શકે તેમ નથી એવું આપણને આપ્યું હોય, અથવા તો એમ હોય કે શકમંદ લેણું છે એવું આપ્યું હોય, તો એને કહેવાય ઘાલખાદ. રેડી? આવા શબ્દ આપ્યા હોય કે વસૂલ થઈ શકે તેમ નથી અથવા શકમંદ લેણું છે, જો આવા કોઈ આપણને પ્રશ્ન આપ્યા હોય એને કહેશું ઘાલખાદ. ઘાલખાદ તો કે બાદ કરવાની, માંડી વાળવાના છે. ઘાલખાદ અનામત 5%, દેવાદાર પર વટાવ અનામત 2% રાખવું. ગઈકાલે સેમ આ હવાલો જોયો, તો જરા ટેકનિકલમાં ફોન કરી દો કે મારું લાઈવ નથી બતાવતા લેપટોપમાં, તો કઈ રીતના બતાવે એટલે એ લોકો તમને કહેશે. થઈ ગયું? આ ગઈકાલે આપણે જોયું હતું કે એક અસર મિલકત લેણા બાજુ દેવાદારમાંથી, અને બીજી અસર અમારી સ્કૂલમાં કયા હવાલાની એક જ અસર થાય. અમારે પૂછાયું હતું કે કયા હવાલાની એક જ અસર થાય. તમારે પૂછાયું હતું કયા હવાલાની એક જ અસર થાય, તો કે સરવાળાની ભૂલ, સરવાળાની ભૂલ અને ખતવણીની ભૂલ. ખતવણીની ભૂલની એક જ અસર થાય. રેડી? સરવાળાને ભૂલ અને ખતવણીના ભૂલની એક જ અસર થાય, બાકી નહીં. ચાલો, અને બીજું કે દેવાદાર પર વટાવ અનામતની હવે જરૂર નથી. દેવાદાર પર વટાવ અનામતની હવે જરૂર નથી તેવું હવાલામાં આપેલ હોય તો એક જ અસર. રેડી? આ 3 એવા સંજોગો છે કે જેમાં એક જ અસર થાય, બાકી શેમાં એક અસર થતી નથી, બાકી બધાની બે અસર થાય છે. થઈ ગયું યાદ? તો કે હા સાહેબ. ચાલો, એના પછીનો હવાલો, આ હવાલો આપણે ગઈકાલે જોયો હતો એટલે આજે હું નથી કરાવતો. આગળનો હવાલા નંબર 4, 6000નું ઉધાર ખરીદેલ માલની અને 1000ની ખરીદ પરતની નોંધ થઈ નથી. 6000ના ઉધાર ખરીદેલ માલની અને 1000ની ખરીદ પરતની નોંધ નથી થઈ. હવે સૌપ્રથમ
સૌપ્રથમ ખરીદીની નોંધ નથી થઈ તો ખરીદીમાં પ્લસ હોય તો સાથે સાથે શેમાં તો કે સાહેબ ખરીદીમાં પ્લસ હોય તો ખરીદી ગ્રાહક પાસે એટલે દેવાદારમાં પણ પ્લસ કરીએ લેણદાર લખે કે ઓલું હા ખરીદી વેપારી પાસે કરીએ કા હા લેણદારમાં પણ પ્લસ ખરીદીમાં પ્લસ તો લેણદારમાં પણ પ્લસ એના પછી ઉધાર ખરીદ પરતની નોંધ થઈ નથી તો હજી ખરીદીમાંથી માઇનસ કરવાનું ખરીદીમાંથી માઇનસ તો સાથે સાથે લેણદારમાંથી પણ માઇનસ રાઈટ ઓકે ચાલો એના પછી તો કે એના પછી કાયમી મિલકત પર 10% ઘસારાની જોગવાઈ કરો કાયમી મિલકત ઉપર કેટલા ટકા 10% ઘસારાની જોગવાઈ કરો સાહેબ કાયમી મિલકતો આપણને છે તો કે જમીન મકાન અને યંત્ર જમીન મકાન અને યંત્ર જો ભાઈ ધોરણ 11 હોય કે ધોરણ 12 હોય ધોરણ 11 અને ધોરણ 12 એમાં 3 હવાલા છે કોમન જ છે તમે 12માની પરીક્ષા આપો કે તમે 11માની પરીક્ષા આપો 3 હવાલા કોમન છે અને છે તમને 3માંથી 2 100% આવે છે ને આવે છે એક તો ઘાલખાદ વાળો અહીંયા નહીં અહીંયા લખું 100% હવાલા માંથી 2 હવાલા પૂછાય છે પહેલું ઘાલખાદ અને ઘાલખાદ અનામત આ એક હવાલો છે કે 100% પૂછાય બીજો ઘસારો ઓકે કાલે ક્યાં છે લેક્ચર હવે કાલથી સ્ટેટનો લેક્ચર શરૂ થાય ને એમાં એવું છે કે ઘણા શિક્ષકો છે ને એ ઘણા શિક્ષકો એ લોકોને શું હોય કે બોર્ડનું સેન્ટર ને એવું હોય તો બોર્ડવાળા 6:30 સિવાય ફ્રી ન થાય નકર અત્યાર સુધી રેગ્યુલર ચાલતું જ ને આ થોડી બોર્ડની પરીક્ષા છે ત્યાં સુધી પછી તો કે પછી પણ લેક્ચર થોડો લેટ જશે કદાચ 6:15 થાય ઓકે 16 તારીખ પછી પણ લેક્ચર કદાચ મોડો થઈ શકે છે એકાઉન્ટનો કારણ કે હું જવાનો છું પેપર ચેકિંગમાં અને પેપર ચેકિંગમાં હું જવાનો છું એટલે 22, 23, 24 21, 22, 23 આવે ને ઓકે 21, 22, 23 નો પણ 6:15 નો થઈ શકે છે લેક્ચર કારણ કે હા એ હું સમજી ગયો આસિફાબેન પણ મારી પણ મજબૂરી છે હવે માની લો કે મારે અહીંયાથી જે પેપર ચેકિંગ છે ને એ પેપર ચેકિંગ 12 કિલોમીટર દૂર છે રાઈટ હવે એ લોકો મને 5 વાગે છૂટા કરે તો હું અહીંયા પહોંચતા થોડી વાર લાગે અને બોર્ડના પેપર ચેકિંગના ઓર્ડર આવ્યા હોય ને તો પછી જવું પડે કારણ કે એ લોકો પછી કાયદેસરની કાર્યવાહી કરે ને એવું કંઈ હોય અને શું છે કે એક પ્રકારનો અમને પણ અનુભવ થાય બોર્ડના પેપર ચેકિંગ કરવા જઈએ ને તો અમને પણ અનુભવ થાય કે બાળક આવું પૂછ્યું હોય ને તો આવું લખીને આવે જેથી આપણે ઓનલાઈનમાં ભણતા બાળકોને પણ કહી શકીએ કે જો આવા બાળકો આવી ભૂલ કરે છે તો તમે ધ્યાન રાખજો આ બાળકો આવી ભૂલ કરે છે તો તમે ગઈકાલે પણ મેં ઉદાહરણ આપ્યું હતું રેડી કે બાળક સૂતો નહોતો એને વાર્ષિક હિસાબમાં અસર આપી દીધી એવું તો એના ઉપરથી તમને પણ શીખવા મળે ને તમને પણ જાણવા મળે ઘણું કોમેડી પણ આવે એક વર્ષે કેવું થયું હતું હા કોરોના વખતે બોર્ડના પેપર ચેકિંગમાં થયા કારણ કે ત્યારે એવું હતું કે બીજા કોઈને બહાર નહોતા નીકળવા દેતા માત્ર ને માત્ર શિક્ષકો
અને ડૉક્ટર નર્સ એટલાને જ બહાર નીકળવાનું હતું. અને શિક્ષકોને પણ બહાર નીકળવાનું શું હતું તો કે એ લોકોને પણ પાસ આપી દીધા હતા કે સ્કૂલવાળા તરફથી, ગવર્મેન્ટ તરફથી, ડીઓ તરફથી પાસ આપી દે કે તમે કોઈ પણ પોલીસવાળા રોકે તો આ પાસ તમારે બતાવી દેવાના એટલે તમને જવા દેશે અને કોરોના પણ તમને નહીં થાય. રેડી? તો જ બોર્ડના પેપર ચેકિંગમાં બોલાવ્યો હોય ને કે આ પાસ બતાવશો એટલે તમને કોરોના નહીં થાય ભાઈ. રાઈટ? એટલે બધા શિક્ષકો જાતા. તો એ સમયે શું કહેવાય, 100 રૂપિયાની નોટ નીકળે. બોલો, એક સાહેબ છે એને પેપરની અંદરથી 100 રૂપિયાની નોટ નીકળી, અંદર મોબાઈલ નંબર એ લખ્યો હતો. આવા આવે. બોલો બોલો, સાહેબ મહિનાના 60,000-70,000 રૂપિયા કાઢતો હોય એને તમે 100 રૂપિયા આપો અને મોબાઈલ નંબર આપો, આવું હોય? સાહેબે સીધી ઉપર જ જાણ કરી દીધી કે તમારે જે કરવું હોય એ કરો, હું આમાં હલવાવો જોઈએ નહીં, નકર સાહેબને પછી લાગી જાય. રેડી? એટલે સીધા આવા ધતિંગ કરવાના જ નહીં. નો આવડે ને તો એને રિલેટેડ કંઈક લખી નાખો, નો આવડતું હોય ને તો એને રિલેટેડ કંઈક લખી નાખો, પણ કોરું મૂકીને આવો ને. કાલના જ ન્યૂઝ છે, જોયું? આખી સ્કૂલ સસ્પેન્ડ, આખી સ્કૂલ સસ્પેન્ડ. કાલના જ ન્યૂઝ છે. હવે આ હું વાંચતો જ તો કે આખી સ્કૂલના શિક્ષકોય સસ્પેન્ડ ને બાળકોય સસ્પેન્ડ ને 3 વર્ષ સુધી હવે બધાને ઘરે પડ્યું રહેવાનું. બારીમાંથી કંઈક ચોરી કરાવતા હતા, બારીમાંથી. ઓલા યુપી એમપીના વિડીયો જોઈ બારીમાંથી ચોરી કરાવતા હતા. તે પોગી ગયા ભાઈઓ. ગુજરાતમાં એટલું બધું સહેલું નથી ચોરી કરવાનું, બહુ અઘરું છે. કેમેરામાં રેકોર્ડ થાય, શિક્ષક જોતા હોય એ તો સાચું, કેમેરામાં રેકોર્ડ થાય, રેન્ડમલી કોઈ પણ સ્કૂલના કેમેરા ચેક કરવામાં આવે અને એ ચેકમાં જો બાળક પકડાય તો બાળકના મમ્મી પપ્પા, શાળામાં શિક્ષક જે હતા એના આચાર્ય, એને સંભાળવાવાળા બધાને સીધું ગાંધીનગરનું તેડું આવે કે ભાઈ તમે બધા આવી જાજો, તમે બધાએ બહુ સરસ કામ કર્યું છે કે એક બાળક ચોરી કરતો પકડાનો છે ને તમે સ્કૂલવાળાએ જાણ કરી નથી. આવું થાય. એટલે જેટલું આવડે એટલું લખવું, ન આવડે એટલું એને રિલેટેડ લખવું. ચેપ્ટર 5માંથી કેવી ટ્વિસ્ટ કરીને પૂછાઈ શકે કોને. હજી તો આ 11માં એવું કાંઈ ન હોય હો. 11માં ટેન્શન લ્યો, 11માં એવું કાંઈ નહીં. ઓકે, ચલો. ઘસારો અને ત્રીજું મૂડી પર વ્યાજ અને ઉપાડ પર વ્યાજ. મૂડી પર વ્યાજ અને ઉપાડ પર વ્યાજ. રેડી? આવું છે. ત્યાર પછી તો કે આ યાદ રાખજો કે 100%માં 3માંથી 2 આવે ને આવે જ તેને, કોઈ પણ દાખલો હોય તમારે જોઈ લેવાની છૂટી. ચલો, એના પછી તો કે એના પછી કાયમી મિલકત ઉપર ઘસારો ગણી લીધો. ત્યાર પછી શું કીધું છે? વીમા પ્રીમિયમના 3200 આવતા વર્ષના છે. આવતા વર્ષના એનો મતલબ એમ થયો કે અગાઉથી ચૂકવેલ. આવતા વર્ષના એનો મતલબ શું થયો? અગાઉથી ચૂકવેલ છે. રેડી? તો કે હા સાહેબ, અગાઉથી ચૂકવેલ છે. અગાઉથી ચૂકવેલ તો કે સૌપ્રથમ વીમા પ્રીમિયમમાંથી બાદ કરવાનું અને બીજી અસર અગાઉથી ચૂકવેલા હોય તો લેવાના, મિલકત લેણા બાજુ. વીમા પ્રીમિયમમાંથી બાદ અને મિલકત લેણા બાજુ. આમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ગોથા ખાઈ જાય છે. 50% કમિશન મળેલ છે, 50% કમિશન મળેલ છે. તો અહીંયા પેલા કમિશન જોવાનું. કમિશન કેટલું છે? તો કે 6000. આ 50% જ છે, બીજું 50% એમાં ઉમેરવાનું છે, બીજું 50% એમાં ઉમેરવાનું છે. આ તો માત્ર 50% જ છે. તો 6 દુ 12, 12,000 રૂપિયા. કેટલા? 12,000 રૂપિયા. રેડી? ત્યાર પછી તો કે સાહેબ ગુપ્ત હવાલો. પટ્ટે રાખેલ મકાન, પેલા મિલકત લેણા બાજુ લખી દેવાનું, પછી એની માઇનસ માંડવાળ. માંડવાળ કઈ રીતના? તો કે સાહેબ પટ્ટે રાખેલ મકાન છે કેટલાનું? તો કે સાહેબ 45,000નું.
પછી તો કે ક્યારથી છે તો કે 1/4/14 એટલે કે શરૂઆતથી છે. કેટલા વર્ષ માટે તો કે 5 વર્ષ માટે. બસ પતી ગયું. 25 ને 5 નવા 45 9,000. 9,000 રૂપિયા શું કરવાની સાહેબ? માંડવાળ. અને માંડવાળને એક પ્રકારનો શું કહેવાય? ઘસારો. માંડવાળને એક પ્રકારનું શું કહેવાય સાહેબ? ઘસારો. ઓકે, 1/4 ને બદલે અડધી આવૃત્તિ હોય તો એવું નહીં પૂછાય. ઓકે, અડધું હશે એવું હશે નહીં. જો અડધું હોય તો અગાઉથી હશે. એટલે 2014, 2013 નહીં, 13 નહીં, 2012, 1/7/2012 થી એવું હશે અગાઉનું વર્ષ. એ જ્યારે આવશે ત્યારે શીખવાડીશ. નહીં હોય તો એ ધોરણ 12 માં આવશે. શેમાં આવશે? ધોરણ 12 માં. ધોરણ 12 માં આવે ને એટલે ધોરણ 12 માં જો આવું હોય, માંડવાળ બરાબર પટ્ટાની મિલકત છેદમાં કુલ વર્ષ માઇનસ વીતેલા વર્ષ. કુલ વર્ષ માઇનસ વીતેલા વર્ષ. ક્યારે? તો કે અહીંયા 2014 છે ને એના બદલે 2012 હોય તો, 2014 ને બદલે 2012 હોય તો, નહીતર નહીં. ઓકે, આવું સૂત્ર છે. 11માં 12માં ખબર નથી પણ એક વખત આવશે. ચાલો, બીજો ગુપ્ત હવાલો તો કે દત્તુ પાસેથી 12% દરે લીધેલી લોન 27,000. તો આપણે લોનનું વ્યાજ ગણવાનું તો કે હા સાહેબ, 27,000 ગુણ્યા 12% ગુણ્યા 10મા મહિનાની 1લી તારીખ એટલે 10મો ગણાય. 10, 11, 12, 1, 2, 3, 6 માસનું વ્યાજ ગુણ્યા 6/12 ગુણ્યા 6/12 1620. રાઈટ. ચાલો, આપણે 11માં હવાલા બધા છે ને એકદમ ઈઝી છે. 12માં જો કે ઈઝી જ છે પણ 11માં ઈઝી જ છે. ઓકે, ચાલો એના પછીનો એક દાખલો છે, દાખલા નંબર 11. કેટલા હવાલા છે તો કે 7. કેટલા? 7 હવાલા છે. સૌ પ્રથમ કઈ વિગત કઈ બાજુ આવે એ બધું લખી નાખ્યું છે. ઉધારવાળી ઉધાર બાજુ લખવાનું, જમાવાળી જમા બાજુ લખવાનું. ઉધારવાળી ઉધાર બાજુ અને જમાવાળી જમા બાજુ. થઈ ગયું તો કે હા સાહેબ. એના પછી તો કે એના પછી હવે શું કહેવાય આગળ જોઈએ. 12મા ને 11મા ના એકાઉન્ટમાં શું કોમન છે? વાર્ષિક હિસાબ. શું કોમન છે ભાઈ? વાર્ષિક હિસાબ. ચાલો, સૌપ્રથમ આખર માલનો સ્ટોક 12,600 છે. તો કે સાહેબ આખર સ્ટોક છે એ આખર સ્ટોક કેટલો છે તો કે 12,600. જેમાં 4,600 નો સ્ટોક ને 600 નો રિપેરિંગ ખર્ચ છે. એટલે આપણે તો શું કહેવાય ડ્રો કરવું પડશે. તો કે આખર સ્ટોક સાહેબ 12,600 છે. એમાં 4,600 ના સ્ટોક ને 600 રિપેરિંગ ખર્ચ એટલે એની બજાર કિંમત 4,000 થઈ ગઈ. પછી બાકીના સ્ટોકની બજાર કિંમત 20% ઓછી છે. એટલે કે 12,600 માંથી 4,600 બાદ કરો એટલે આપણને કેટલા મળે? 8,000. એની 20% ઓછી એટલે કે 6,400. આખા સ્ટોકનો નિયમ 2 માંથી જે ઓછી કિંમત હોય એ લેવાની. 4,000, 4,600, 10,400. પહેલી અસર વેપાર ખાતાની જમા બાજુ, બીજી અસર મિલકત લેણા બાજુ. ચાલો એના પછી તો કે એના પછી બીજો એક હવાલો કીધો છે. 4,400 નું ઉધાર વેચાણ નોંધવાનું બાકી છે. ઉધાર વેચાણ નોંધવાનું બાકી હોય તો વેચાણમાં પ્લસ અને સાથે સાથે લેણદારમાં પણ પ્લસ. સોરી માફ કરજો,
કોને વેચીએ તો કે ગ્રાહકને, દેવાદારમાં પ્લસ. રેડી? દેવાદાર. આખર સ્ટોકની વધારે કિંમત આપી હોય તો કોઈ અસર ન થાય ને સર? તો કે નહીં. એટલે આખર સ્ટોકની વધારે કિંમત આપી હોય તો, એવું અમારા સ્કૂલના સર કહેતા. આખર સ્ટોકની વધારે કિંમત આપી હોય તો ઓછી કિંમત હોય એ લેવાની, નહીં લેવાની એવું નહીં કીધું હોય. તમારે સમજવામાં ભૂલ થઈ હશે. જે ઓછી કિંમત હોય ને એ લેવાની. ઓકે, યસ. ચાલો એના પછી તો કે એના પછી તારીખ 1/10/14 રોજ જાહેરાત ઝુંબેશ માટે થયેલ ખર્ચ જાહેરાત ઉપલક ખાતે લઈ ગયા. આ ખર્ચ કેટલા વર્ષ માટે માંડી વાળવાનો હતો? તો કે સાહેબ 5 વર્ષ માટે. એનો મતલબ એમ થયો કે આ જે આખો ખર્ચ છે ને એ 5 વર્ષ માટે માંડી વાળો. હવે જાહેરાત ઉપલક ખાતું દેખાય છે? તો કે હા સાહેબ 4000નું. જાહેરાત ઉપલક ખાતું 4000નું છે. કેટલા વર્ષ માટે માંડી વાળો? તો કે 5 વર્ષ માટે. 5 × 8 = 40. 800 રૂપિયા થયા. કેટલા થયા? 800 થયા ને? ઓકે, 800 રૂપિયા થયા. હવે સાહેબ તો કે હવે ઓલું કર્યું છે ક્યારે? તો કે 10મા મહિનાની 1લી તારીખ. એટલે કે 10, 11, 12, 1, 2, 3. 3 માસ થયા તો ગુણ્યા 3/12 આટલી માંડવાળ આવશે. કારણ કે અડધું વર્ષ જ વાપર્યું છે, બાકીનું આગળ જવા દેવાનું. એટલે કે 400 રૂપિયા. માંડવાળ કેટલી આવે? 400 રૂપિયા. એટલે પહેલી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ જાહેરાત ઉપલક ખાતું 4000 માઇનસ માંડવાળ 400 એટલે ટોટલ થઈ ગયા 3600. બીજી અસર માંડવાળ એટલે આપણને ખબર પાડવી જોઈએ કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. માંડવાળ એટલે આપણને ખબર પડી જાય કે માંડવાળ એટલે ઘસારો. માંડવાળ એટલે શું થાય? ઘસારો. માંડવાળ એટલે એક પ્રકારનો ઘસારો. અને ઘસારાની આપ સૌ કિંમત જાણો જ છો. ઘસારે કી આપ સબ કિંમત જાનતે હી હો. ચલો એના પછીનો હવાલો તો કે એના પછીનો હવાલો વાહન 1/4/2009 ના રોજ 20,000 ખરીદેલ છે. ભંગાર કિંમત 4000 છે. આવો એક જ જગ્યાએ હવાલો છે હો. આખા એકાઉન્ટમાં એક જ જગ્યાએ એક વખત 12માં આવે છે અને સેમ ટુ સેમ એક વખત 11માં આવે છે. આનો આ જ હવાલો બેઠો જ 12માં આવે છે. સેમ ટુ સેમ. કે 1/4 ત્યાં વર્ષ અલગ છે, અહીંયા વર્ષ અલગ છે, બાકી સેમ છે કોન્સેપ્ટ. 1/4/2009 ના રોજ ₹20,000 ખરીદેલ, તેની ભંગાર કિંમત 4000, અંદાજિત આયુષ્ય 10 વર્ષ. સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણો. સાહેબ સીધી લીટીની પદ્ધતિ હોય ને તો ઘસારો પડતર કિંમત પર હોય. રેડી? અહીંયા આપણને પડતર કિંમત આપી નથી તો કે અહીંયા આપણે સૂત્ર મૂકવું પડશે. D = C - S/N. D = C - S/N. ઓકે, તો અહીંયા આપણને C એટલે કે ખરીદ કિંમત 20,000 રૂપિયા આપી દીધી છે. S એટલે સ્ક્રેપ વેલ્યુ છે 4000 રૂપિયા. N એટલે કે નંબર ઓફ યર્સ છે 10. કેટલા રૂપિયા? તો કે સાહેબ 1600 રૂપિયા. 1600 રૂપિયા. 1600 રૂપિયા થઈ ગયો. ઓકે, ઘસારો. પાંચમો 2000 નું ફર્નિચર ખરીદેલ છે, ભૂલથી ખરીદ ખાતે ઉધારેલ છે. તો સૌપ્રથમ પહેલા ભૂલ સુધાર નાખો. મિલકત ખરીદો તો મિલકતમાં પ્લસ, માલ ખરીદો તો ખરીદીમાં પ્લસ. તો અહીંયા
ભૂલથી ખરીદીમાં નોંધાઈ ગયું છે એનો મતલબ એમ થયો કે ખરીદીમાંથી કરશું માઇનસ, યંત્રમાં પ્લસ. આગળ વાંચું છું. આ યંત્ર 1/10/14 રોજ ખરીદેલ છે અને યંત્ર ઉપર કેટલા ટકા ઘસારો? 20%. તો કે સાહેબ એક યંત્ર છે ને એ શરૂઆતથી છે. આપણી પાસે એક યંત્ર છે ને ક્યાં ગયું અહીં આવ્યું. આ જે 20,000નું યંત્ર છે ને એ આપણી પાસે શરૂઆતથી જ છે સાહેબ. અને બીજું જે 2,000નું યંત્ર છે ને એ સાહેબ 1/10 રોજ ખરીદેલ છે. એટલે અહીંયા યંત્ર પર ઘસારો ફર્નિચર પર ઘસારો. આ 6,000નું ફર્નિચર 20% લેખે 1,200 રૂપિયા અને 2,000નું ફર્નિચર 20% લેખે 6 માસ એટલે કે ટોટલ કેટલા થઈ ગયા? 1,400 રૂપિયા. રેડી? જે મિલકત જ્યાંથી ખરીદી હોય ત્યાંથી જ એનો ઘસારો ગણવાનો અને જે મિલકત જે સમયે વેચી હોય ત્યાં સુધીનો જ એનો ઘસારો ગણવાનો. માની લ્યો કે આપણું હિસાબી વર્ષ છે એ આપણું હિસાબી વર્ષ 1/4/2014 થી 1/4/2023 થી 31/3/2024 સુધીનું છે. હવે યંત્ર છે, યંત્ર એની ખરીદી 1/10/2023 ખરીદી કરી હતી અને ફર્નિચર છે એ ફર્નિચર 1/10/2023 પછી એનું કર્યું વેચાણ. આવી રીતના. રાઈટ? તો જો હવે તમે ધ્યાનથી સાંભળો. આ યંત્ર છે એની ખરીદી ક્યારે કરી? તો કે 1/10/23. તો જ્યારે ખરીદી કરો ને એના પછી એની ઘસારો ગણવાનો. એટલે 10મા મહિનાથી લઈ 31/3/24 સુધીનો ઘસારો ગણવાનો. રેડી? શું ગણવાનું? ઘસારો. અને અહીંયા શું આપ્યું છે? વેચાણ. તો સાહેબ જ્યાં સુધી યંત્ર ફર્નિચર હતું ત્યાં સુધીનું 1/4/23 થી લઈ અને 31/3/24 સુધીનો શું ગણવાનો? ઘસારો ગણવાનો. આના પછીનો નહીં. રેડી? એટલે મિલકતોમાં ધ્યાન રાખો. આ 10મો મહિનો લીધો છે. ઘણી વખત 12મો મહિનો પણ હોઈ શકે. રાઈટ? ત્રીજો 3 4 5 6 છઠ્ઠો મહિનો પણ હોઈ શકે. કોઈ પણ મહિના હોઈ શકે. આ એક મિલકતોમાં ધ્યાન રાખવાનું. ચાલો એના પછી તો કે એના પછીનો હવાલો. મૂડી પર 6% વ્યાજ આપવાનું છે. 8,000ની મૂડી 1/10/14 રોજ. એટલે અહીંયા જે 1,08,000ની મૂડી છે ને એના બે ભાગ પડે. એક તો 1 લાખ, બીજો 8,000. 1 લાખ, બીજો 8,000. તો મૂડી પર વ્યાજ છે જો 1 લાખનું 6% લેખે વ્યાજ અને 8,000નું 6% લેખે 6 માસનું વ્યાજ. રેડી? કેટલા? તો કે 6,240. 6,240 6,240 થઈ ગયું? તો કે હા સાહેબ. એના પછી તો કે એના પછી મકાન પર ઘસારો દર 10%, યંત્ર પર 20%. તો અહીંયા તમે જુઓ ને તો બધું ઓકે જ છે. તો કે હા બધું ઓકે જ છે. રેડી? હા મકાનમાં વધારો આપ્યો છે. જો મકાનમાં પણ શું આપ્યું છે? વધારો. તો આ જે મકાન છે ને 40,000ના મકાન એના ઉપર આખા વર્ષનો ઘસારો અને આ જે મકાનમાં વધારો છે ને એના ઉપર 3 માસનો વધારો. એક મકાન ઉપર આખા વર્ષનો ઘસારો, બીજા મકાન ઉપર 3 માસનો ઘસારો. રાઈટ? ઓકે. ચાલો બાકી તો કે જો રામ રહીમ કંપનીના શેરમાં રોકાણ. આમાં જો ટકાવારી આપી હોત ને તો ગુપ્ત હવાલો કહેવાય. આમાં ટકાવારી આપી હોય ને તો ગુપ્ત હવાલો કહેવાય. ટકાવારી નથી આપી એટલે ગુપ્ત હવાલો નથી. સાહેબ ટકાવારી આપી હોય તો શું કરવાનું? માની લો કે અહીંયા એવું કીધું હોય કે 10%ના તો આ એક પ્રકારનું રોકાણ થઈ ગયું. રોકાણ કરો એટલે એનું વ્યાજ મળે. આનું વ્યાજ મળે એટલે કે 10,000ના 10%
શેરમાં રોકાણ છે ને એની નીચે એટલે કે મિલકત લેણા બાજુ લખી નાખવાના વ્યાજ, રોકાણનું વ્યાજ, અને બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખી નાખવાની. ઓકે, અહીંયા ટકાવારી આપી હોય તો, નહીતર નહીં. ચાલો બીજું તો યસ, અહીંયા એક ધ્યાન રાખવાનું હો, આવું પગારમાં પ્લસ નહીં કરવાનું, આવું વીમા પ્રીમિયમમાં માઇનસ નહીં કરવાનું. મેં તમને ગઈકાલે શીખવાડ્યું હતું કે કાચા સરવૈયાની એક જ અસર થાય અને એ પાકા સરવૈયામાં જ થતું હશે. આવું હોય ને, ચૂકવવાનું બાકી, મળવાનું બાકી, અગાઉથી ચૂકવેલ જે પણ હોય અગાઉથી મળેલ, આ બધાની અસર પાકા સરવૈયામાં કોઈ ને કોઈ જગ્યાએ થતી હશે, બીજી એક પણ જગ્યાએ થતી હશે નહીં. હવાલામાં આવે છે સર. ઓકે, શું આવે છે હવે હવાલામાં એ ખબર નથી મને. ઓકે, ઓકે, હવાલામાં આવે છે ઘાલખાદ એટલે હોય તો પાકા સરવૈયાની. હા, ઘાલખાદ માત્ર ઘાલખાદ કે ઘાલખાદ અનામત, તમને ઘાલખાદ નહીં આપે, ઘાલખાદ અનામત જ આપશે. ઘાલખાદ અનામત માત્ર કાચા સરવૈયામાં આપેલ હોય, ઘાલખાદ અનામત માત્ર કાચા સરવૈયામાં આપેલ હોય તો તેને દેવાદારોમાંથી બાદ કરવી. ઘાલખાદ અનામત માત્ર કાચા સરવૈયામાં આપેલ હોય તો તેને દેવાદારોમાંથી બાદ કરવી. અને આપ સૌ જાણો જ છો કે કાચા સરવૈયાની એક જ અસર થાય, કાચા સરવૈયાની એક જ અસર થાય અને થાય. ઓકે, ચાલો બીજો કોઈ તમારો કઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. આજે આપણે ટાઈમ ટુ ટાઈમ જ બંધ કરશું, એટલે કે 7 વાગે. બીજું કોઈ તમે પ્રેક્ટિસ કદાચ કરતા હો દાખલાની અને એમાં તમને કાંઈ આવડતું ન હોય, સર પણ દેવાદારમાંથી તો ખાલી હવાલાનું જ માઇનસ કરવાનું. હા, હવાલાનું જ માઇનસ કરવાનું, પણ સાંભળો શું લખ્યું છે, ઘાલખાદ અનામત માત્ર કાચા સરવૈયામાં આપી હોય તો જ એને બાદ કરવાની. હવાલા અને કાચું સરવૈયું બેમાં આપ્યું હોય તો નહીં. રાઈટ, આ એક નિયમ છે, આ એક અપવાદરૂપ નિયમ છે. કાચા સરવૈયામાં પ્રોવિડન્ટ ફંડના રોકાણો, પ્રોવિડન્ટ ફંડ અને પ્રોવિડન્ટ ફંડના રોકાણો શેમાં આવે સર? ક્યાં હતો તું ભાઈ પ્રણવ? ક્યાં હતો અત્યાર લગી? યસ, અભી તો કિયા. પ્રોવિડન્ટ ફંડ કર્મચારી નિવૃત્ત થાય ત્યારે એને દેવામાં આવે મૂડી દેવા બાજુ. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, નફા નુકસાન ઉધાર. પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ મિલકત લેણા અને પ્રોવિડન્ટ ફંડના રોકાણનું વ્યાજ પ્રોવિડન્ટ ફંડમાં પ્લસ. ઓકે, પતી ગયા પેજ ઊંચે રઘવન. સર, શેર પર રોકાણ માતકવી વાળો હવાલો ને તો બહુ કન્ફ્યુઝન થાય છે. હું લખ્યું શેર પર રોકાણ માંડીવાળી વાળો હવાલો. શેર પર રોકાણ માંડીવાળું, શેર પર રોકાણ ટકાવારી. અચ્છા, એવો હવાલો ક્યાં છે? આ તો મેં બનાવ્યો હતો. શેર પર રોકાણ નથી, એવો હવાલો છે જ નહીં. એ તો મેં મારી જાતે બનાવ્યો હતો આમના, કે જો કોઈ ટકાવારી હોય તો એને ગુપ્ત હવાલો કહેવાય. રેડી? બાકી કોઈ ગુપ્ત હવાલો કહેવાય નહીં. ટકાવારી હશે નહીં, પણ મને ઈ ના સમજ. અચ્છા, ઓકે,
સમજાવી દઈએ. 8%ના શેરમાં રોકાણ. રેડી? આવો કોઈ હવાલો છે, આવો કોઈ હવાલો છે. હવે શું કીધું છે? તો કે સાહેબ 8%ના શેરમાં રોકાણ કીધું છે. હા સાહેબ. તો હવે આને કહેવાય ગુપ્ત હવાલો. ગુપ્ત હવાલો હોય અને રોકાણની કિંમત આપણને આપી દીધી હોય 10,000, તો આ રોકાણ પર વ્યાજ ગણવું પડે. તો લખીશ રોકાણનું વ્યાજ. રેડી? બરાબર 10,000 ગુણ્યા 8%, એટલે કે 800 રૂપિયા થયા. ટકાવારી આપી એટલે ગુપ્ત હવાલો. ગુપ્ત હવાલો હોય તો વ્યાજ ગણવું પડે. 800 રૂપિયા થયા. પેલું રોકાણ કર્યું છે એટલે આપણને વ્યાજ મળે, તો કે નફા નુકસાન ખાતાની જમા બાજુ. અને બીજું મિલકત લેણા બાજુ લખી દેવાનું. રોકાણમાં પ્લસ નહીં, મિલકત લેણા બાજુ. જ્યાં પણ રોકાણ લખો ને એની નીચે લખી દેવાનું. રાઈટ? ટકાવારી વાળો દાખલો. ઓકે, ચાલો. તો આવતા ગુરુવારે પણ આપણે ચેપ્ટર નંબર 5 જ હજુ રાખેલું છે, બાકીના દાખલા જોવાના છે. તો આ સાથે જ આજનો ક્લાસ આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. ફરી વખત મળીશું એક નવા ક્લાસ સાથે, નવા દાખલા સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. જે પણ સવાલ છે એ આવતા શરૂઆતમાં જ લઈ લઈશું.